મોર્નિંગ ઓલ ઓફ યુ. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપરમાં છેલ્લા 5 વર્ષથી ઓપરેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે ભણશું ધોરણ 12ના યુનિટ 1 સેશન 1માં ગ્રાહકની સમસ્યાની સંભાળ કરવી અને એની ઓળખ કરવી. તો ગ્રાહકની સમસ્યાની ઓળખ અને સાંભળવી. એ કહેવત છે કે એક સંતુષ્ટ અને ખુશ ગ્રાહક એક મિત્ર બતાવે છે, એક દુઃખી ગ્રાહક એ દુનિયાને બતાવે છે. એટલે એક સંતુષ્ટ ગ્રાહક એક મિત્રને બતાવશે, જ્યારે એક દુઃખી ગ્રાહક છે આખી દુનિયાને બતાવે છે. સાચું છે કે નહીં? વર્તમાન ગ્રાહકને જાળવી રાખવાના હેતુસર એક નવો ગ્રાહક પ્રાપ્ત કરવામાં વધારે પ્રયાસ અને વ્યય થાય છે. વર્તમાન અને વફાદાર ગ્રાહકને ખોવા એ બહુ મોટું નુકસાન છે. ખરાબ સંગ્રહ, સભ્યતા, ખરાબ સેવા, અવિશ્વસનીયતા અથવા ઉપેક્ષાની ફક્ત એક ઘટનાના કારણે ગ્રાહક બીજા અથવા પ્રતિસ્પર્ધીઓના સ્ટોર પર જઈ શકે છે. જો ગ્રાહક કુશળ અને ઝડપી સેવા મેળવતા નથી તો તેઓ ફરિયાદ કરી શકે છે અને આપણે આપણા ગ્રાહકની કંઈક મુશ્કેલ સમસ્યાનું સમાધાન કરી રહ્યા છીએ. જો આપણે ગ્રાહકોને પૂછીએ તો તેઓ શું કહી શકે? જો આપણે તે મુશ્કેલીઓને ક્રમિક કરવાનો અનુરોધ કરીએ છીએ તો શું કોઈ નવાઈ લાગશે? ભવિષ્યમાં આ પ્રકારના પુનરાવર્તનથી બચવા માટે ગ્રાહકની સમસ્યાને સંભાળવા અને વેચાણ સહાયકને જરૂરી દિશા નિર્દેશન પ્રદાન કરવાની જરૂર છે. જ્યારે પણ સૂચક વેપારી દ્વારા ગ્રાહકોની સમસ્યા પર ધ્યાન દેવામાં આવે તો ગ્રાહકનું મનોબળ અને સંતૃપ્તિનું સ્તર વધી જાય છે. તે ગ્રાહકની વફાદારીને અવરોધ તરફ જાય છે, જે સ્ટોરની વૃદ્ધિ સફળતા માટે મૂલ્યવર્ધક છે. તેથી દરેક સૂચક વેપારી ગ્રાહકની સમસ્યા વિશે સમાધાન દેવું પડશે, સાવધાન રહેવું પડશે. જો કોઈ હોય, ફરિયાદ ઓછી કરવા માટે સુધારાત્મક ઉપાય પ્રદાન કરે છે. શું કરવું અને શું ન કરવું? શું કરવું? ગ્રાહકની સમસ્યાને ઓળખવી એ સરળ કામ નથી. તેના માટે ગ્રાહકોના મનોવૈજ્ઞાનિક અને તેના કાર્યોને સમજવાના જ્ઞાનની જરૂર હોય છે. ગ્રાહકોની સમસ્યાની ઓળખ કરવા માટે વેચાણ સહાયક માટે નીચેના મુદ્દાઓ ઉપયોગી છે. તે વેચાણ સહાયકે આવું કરવું જોઈએ. તો શું કરવું જોઈએ ગ્રાહક માટે? ગ્રાહકોને બેસવા માટે પૂછવું, સાચી સમસ્યાને ઓળખવી અને તેને હલ કરવાનો પ્રયત્ન કરવો. એક આદત બનાવો કે એક ગ્લાસ પાણી અને ચા કોફી આપવાનો શિષ્ટાચાર બનાવો. એક સમસ્યાને હલ કરવાનો પ્રયાસ થાય છે, જેથી કરીને ગ્રાહક સમજી શકે કે તે કેટલો મહત્વનો છે. ગ્રાહકોને એ અનુભવ કરાવો કે સમસ્યાને સાંભળવી તેમને મહત્વ મળી રહ્યું છે. હાજર કોઈપણ દસ્તાવેજ અથવા અન્ય પૃષ્ઠભૂમિની જાણકારી એકઠી કરવી. ભલામણ કરેલ સમાધાનના નિકાલ હેતુ તેઓની વાતો સાંભળો અને પ્રસ્તાવ આપો. જ્યારે વેચાણ સહાયક ગ્રાહકની સાથે સંયુક્ત રૂપે કોઈ સમસ્યાનું સમાધાન કરે છે, તે ગ્રાહકને સ્વામિત્વનો અનુભવ થાય છે. એક સારો નિર્ણય ગ્રાહક સ્વયં કરવો જોઈએ. કેટલીક પરિસ્થિતિઓમાં કોઈ ઉકેલ સૂચવતા નિવેદનાત્મક પ્રશ્ન પૂછો. ગ્રાહકની સમસ્યાનું સમાધાન કરવું. દાખલા તરીકે માની લો કે કોઈ ગ્રાહક એવું ઉત્પાદન X ઈચ્છે છે કે જે છૂટક વેપારી પાસે હાજરમાં નથી, અને એવું કહેવાને બદલે મને અફસોસ છે આ ઉત્પાદન હાજરમાં નથી. વેચાણ સહાયક એક પ્રશ્ન પૂછી શકે, જેમ કે તમને શું લાગે છે ઉત્પાદન Y એક વિકલ્પ તરીકે કામ કરશે? વેચાણ સહાયકે હવે ચતુરાઈથી એક કહ્યા વગર એક સૂચન આપો કે તમે ઉત્પાદન Y નો ઉપયોગ કરી શકો છો. તેના બદલે તે જ ઉદ્દેશ પૂર્ણ થાય છે. હંમેશા એ જાણવાનો પ્રયત્ન કરો કે જ્યારે ગ્રાહક ફોન કરે અથવા તો આવે છે તો ગ્રાહકને મનમાં ઘણી વાર સમાધાન થઈ શકે છે. ગ્રાહકની સમસ્યાઓના કારણની ઓળખ કરો. ગ્રાહકોને સામે ભવિષ્યમાં આવનારી સમસ્યાઓ વિશે પહેલાથી જાણવા માટે અંતર્જ્ઞાનની ભાવના રાખો. ગ્રાહકો દ્વારા બતાવવામાં આવેલી સમસ્યાઓની સમજવાની ક્ષમતા હોવી જોઈએ. શું ન કરવું? વેચાણ સહાયકે અન્ય કર્મચારી નીતિઓ પ્રતિક્રિયા પર આંગળી નિર્દેશન કરવા જોઈએ નહીં. વેચાણ સહાયકે ગ્રાહકો સાથે સંઘર્ષ કરવો જોઈએ નહીં. ક્યારેક ગ્રાહકો 100% ખોટા હોઈ શકે, પરંતુ મુદ્દા પર કરવામાં આવેલી દલીલોથી ફક્ત ફરિયાદમાં વધારો થશે. વાતચીતને કોઈપણ સમયે કોઈપણ ગ્રાહક સાથે દલીલમાં બદલવામાં ન દો. ગ્રાહક સમસ્યાની ઓળખ કરવાના સ્ત્રોત. ગ્રાહકની સમસ્યાઓ જાણવાના માટેના કેટલાક સ્ત્રોત આ મુજબ છે. ગ્રાહકો પાસેથી લેખિત અથવા મૌખિક રૂપે પ્રતિક્રિયાઓ લો. વેચાણ સહયોગીથી પ્રતિક્રિયા લો. કેસ પોઈન્ટથી પ્રતિક્રિયાઓ લો. મીડિયા, સામાજિક સમૂહો, સામાજિક ગતિવિધિઓ વગેરે જેવી જનતા પાસેથી પ્રતિક્રિયા લો. ગ્રાહક સૂચન પેટી. ગ્રાહકની સમસ્યાની ઓળખ કરવાના હેતુ માટેના સાધનો. સાચી
પૂરતી જાણકારી પ્રાપ્ત કરવી એ પડકાર હોઈ શકે છે. વેચાણ સહાયકે જરૂરી એકઠી કરવાના હેતુ પ્રશ્નાવલી, જરૂરી પ્રશ્નાવલી સાધનો તૈયાર કરવા જોઈએ. પ્રશ્નાવલીના જેના જવાબો પૂર્વ નિર્ધારિત ન હોય તેવા પ્રશ્નોની સાથે સાથે જેના જવાબો પૂર્વ નિર્ધારિત હોય તેવા પ્રશ્નો અથવા બંને સમાવેશ થઈ શકે છે. જેના જવાબોમાં પૂર્વ નિર્ધારિત ન હોય તેવા પ્રશ્નો મુદ્દાઓને પરિભાષિત કરવા માટે, સ્પષ્ટ કરવા માટે, જાણકારી એકઠી કરવા તથા ભાગીદારી પ્રાપ્ત કરવા માટે જેના જવાબો પૂર્વ નિર્ધારિત ન હોય તેવા પ્રશ્નો સારા છે. આ પ્રશ્નો માટે અનેક ઉત્તરોની આવશ્યકતા છે. ઉત્તર નાના વાક્યો કંઈક વધારે લાંબા હોઈ શકે. આ પ્રશ્નો મોટા ભાગે શું કઈ રીતે, ક્યારે અથવા શા માટેની શરૂ થાય છે. ઉદાહરણ તરીકે વાહન ખરીદતી વખતે ગ્રાહકને પ્રભાવિત કરવા વાળા પરિબળો કયા છે. પૂર્વ નિર્ધારિત જવાબો ન હોય તેવા પ્રશ્નો. આ પ્રકારના પ્રશ્નો પૂછીને જાણકારી એકઠી કરીને છૂટક વિક્રેતા વિવિધ ગ્રાહકોની સમસ્યાઓના સાચા મિત્રની વિસ્તારથી જાણકારી મેળવી શકે છે. જેના જવાબો પૂર્વ નિર્ધારિત હોય તેવા પ્રશ્નો. જેના જવાબો પૂર્વ નિર્ધારિત હોય તેવા પ્રશ્નોના ઉત્તરો હોય છે. જેના જવાબો પૂર્વ નિર્ધારિત ન હોય તેવા પ્રશ્નો ક્યારેક ઝડપી પ્રતિક્રિયા પ્રાપ્ત કરવા, ઓછામાં ઓછી ભાગીદારી પ્રાપ્ત કરવા, વાતચીતને નિયંત્રિત કરવા, જાણકારીની પુષ્ટિ કરવા અને મુદ્દાઓને સ્પષ્ટ કરવા અથવા પુષ્ટિ કરવા હેતુ મૂલ્યવાન હોય છે. જેમ કે ચિત્ર 1.2 માં બતાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, શું તમારી પુત્રી ઉત્પાદનનો ઉપયોગ કરી રહી છે? તમે અમારી સેવાઓના કેટલીક વાર ઉપયોગ કર્યો છે? શું તમને વાદળી અથવા લાલ રંગ પસંદ છે? વગેરે. ગ્રાહકની સમસ્યાનું અનુમાન લગાવવા માટે દિશા નિર્દેશનો. તો એ પહેલાં કે વેચાણ સહયોગી કાર્યવાહી વિશે નિર્ણય લઈ શકે છે. તેણે સૌથી પહેલાં સમસ્યાનું સ્વરૂપ અને સંભાવના જાણી લેવી જોઈએ. અને એક ગ્રાહક ઘણીવાર એ નથી સમજી શકતા કે સમસ્યાને સારી રીતે, ખાસ કરીને સંચારથી જોડાયેલી અક્ષમતામાં કઈ રીતે સમજવું. આવા મામલામાં વેચાણ સહયોગીએ થોડી તપાસ પહેલાથી અનુમાન લગાવવાનું કામ કરવું પડે. તેને પ્રશ્નો પૂછવા જોઈએ અથવા આધાર જાણકારીની આકારણી કરવી જોઈએ. તો આજના વિડીયોમાં આટલું. આપણે બાકીની વાત નેક્સ્ટ વિડીયોમાં કરશું.